કેશોદ તાલુકામાં લોકો વ્યાજના 20 ચક્રમાં ફસાતા અને તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે આવો જ વધુ એક કિસ્સો કેશોદના પીપળી ગામે ખેડૂત સાથે બનતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ અંગે મળતી વિગત મુજબ કેશોદના પીપળી ગામે 25 વીઘા ખેતીની જમીન ધરાવતા ખેડૂત જગદીશભાઈ નરસિંહભાઈ વણપરિયા જ્યારે તેની પુત્રીને કેશોદ નિશાળે મૂકવા જતા હતા ત્યારે તે નિશાળે આવતા જેઠાભાઈ જીવાભાઈ ઓડેદરા નામના શખ્સ સાથે વારંવાર મુલાકાત થતી હતી। આથી આ શખ્સે ખેડૂતને નાણાં જરૂરિયાત હોય તો માંગી લેવા જણાવ્યું હતું। આથી ખેડૂતને ખેતીની જમીન માટે જરૂરિયાત ઊભી થતા શરૂઆતમાં 50,000 જેવી રકમ ઓછીની માંગી હતી। આથી આ શખ્સે 50,000 આપી સંબંધમાં વ્યાજ નહીં લેવા ખેડૂતને જણાવી દીધું હતું। આથી ખેડૂતે સંબંધ જળવાઈ રહે તે માટે શરાફી વ્યાજ લઈ લેવા શખ્સને જણાવ્યું હતું। હવે પછી વધુ પૈસાની જરૂર પડતા ખેડૂતે આ શખ્સ પાસે વધુ 2 તબક્કે 1-1 લાખ જેવી રકમ ઉછીની લીધી હતી। જેમાં ઉછીની રકમ આપનાર શખ્સે શરૂઆતમાં બેંકના 2 ચેક માંગતા ખેડૂતે આપ્યા હતા, પરંતુ આ ઉછીના આપનાર શખ્સે આ બેંકના ચેક નહીં ચાલે તેમ કહી ખેડૂત પાસે તેના અને પુત્રની સહીવાળા 10 ચેક મેળવી લીધા હતા। આમ ખેડૂતે શરાફી વ્યાજના વિશ્વાસે લીધેલા 2.5 લાખ રકમની ઉછીની રકમનું 5 લાખ જેવું વ્યાજ ચૂકવી દીધું હતું। છતાં ચેક પરત ન કરી ઉછીના નાણાં આપનાર શખ્સે 12.5 લાખ જેવી રકમની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી અને જો તે આ રકમ નહીં ચૂકવે તો તેના એકના એક દીકરાને મારી નાખવાની ધમકી પણ આપી હતી। મારું નામ છે જગદીશભાઈ નરસિંહભાઈ વણપરિયા, રહેવાનું બાવાની પીપળી, હાઈસ્કૂલની પાછળ 25 વીઘા જમીન વાવું છું અને મારે અમારી છોકરી જૂના કેશોદ ભણતી, હું મૂકવા જતો, એની જેઠાભાઈને એની છોકરી મૂકવા હતા, એની અમારે સંબંધ વાતચીત થતી ને પછી મારે રૂપિયાની જરૂર પડી તો મેં 50,000 માંગ્યા, પછી કટકે લાખ માંગ્યા, પછી 5 લાખ 2.5 લાખ માંગ્યા, એમ મળીને અહીંયા 2.5 લાખ રૂપિયા મને આપેલા। એમ પછી મને કે ચેક જોશે કટકે અહીંયા કુલ મળીને મારી પાસે 10 ચેક લઈ લીધેલ છે અને પછી સોના ટેપ મને કે જરૂર પડશે તો સોનો ટેપ લઈને આપી દીધેલ છે, એમાં મારી સાઇન કરાવેલી છે। પછી મને અહીંયા ફોન કર્યો કે મારા રૂપિયા પરત કરી દેજો। હું કહું સારું, તમારે કેટલા થાય મને કહો એટલે હું તમને પરત કરી દઉં। અમે અહીંયા મંગળ રોડ ઉપર સાની કેવીને ગયા તો મને કે તારા 36 લાખ રૂપિયા થાય, રૂપિયા લઈને આવ્યો એટલે બધું તને પરત કરી દો। હું પૈસા તમારે 36 લાખ પરત નથી, મારી કીધું થાય એમ નથી તમારા એટલા, તમે મને એટલા આપ્યા નથી, તમે કેટલું વ્યાજ લો તો તમારા રૂપિયા થતા નથી। તો મને સારું એ કે 36 લાખ ગોજ, પછી કે કંઈક કરીએ। પછી મારી વાડીએ 4 વ્હીલ લઈને આવ્યા 4 જણા, સરિયું ભાલાને લઈને, એ કે મારા 36 લાખ રૂપિયા આપી જાય ને કરી કે હું તને મારી નાખું ને આમ કરી નાખીએ ને બધું કરી નાખીએ, તારે પોલીસ સ્ટેશન જાઓ। કે હું 100 નંબરને બોલાવતો હતો તો એ કે તો એમ પાછી વાર લે, 100 નંબરની ન બોલાવવા દીધી મને। પછી એ લોકો પછી મારા બાપાના છોકરા આજુ ભેળા થઈ ગયા ને વયા ગયા કે હું 47 લાખ રૂપિયા સીધા લીધા છે, જાય નહીં બરાબર। પછી મેં ચૌહાણ સાહેબને અરજી દીધેલી હતી, પછી ચૌહાણ સાહેબને જતા વખતે અરજી દીધી, બીજે ત્રીજે દિવસે એને બદલી થઈ ગઈ, પછી એ કાંઈ થયું નહીં અમારું। પછી એનો જેઠાભાઈનો મારી પાસે ફોન ચાલુ થયા, તો ફોન મેં ઉઠાવતો નહોતો। પછી હું કરણિયા બાપા અમારા દેવ છે અહીંયા શ્રીફળ વધારે ગયો, શ્રીફળ વધારીને બારોબાર નીકળ્યો તો એની ગાડી આવી, મને કે મારા રૂપિયા તું દેતો નથી ને ફોન ઉઠાવતો નથી। હું ભાઈ ક્યાં તમને ના પાડું, તમારે થતા હોય એટલે કહો એટલે હું આપી દઉં। તો કે મારા 12.5 લાખ રૂપિયા થાય ને કરી કે તને નથી મારો તારા છોકરાને પતાવી દેવો ને 8 દિનની અંદર રૂપિયા પુગાડી દેજે। પોલીસ ફરિયાદ થઈ ગઈ છે અને પોલીસ ફરિયાદ હું જુનાગઢ આઈજી સાહેબને મળવા ગયો હતો ને આઈજી સાહેબે સીધી અહીંયાથી કેશોદ પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદ દાખલ કરાવી। આથી પીપળી ગામના ખેડૂત જગદીશભાઈ નરસિંહભાઈ વણપરિયાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઉછીના નાણાં આપી ઊંચું વ્યાજ માંગનાર વ્યાજખોર કેશોદના જેઠાભાઈ જીવાભાઈ ઓડેદરા વિરુદ્ધ ગેરકાયદેસર નાણાં ધીરવા અને મારી નાખવાની ધાકધમકી આપવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ એક વ્યાજ વટાવ ભોગ અંગેનો એક ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી જગદીશભાઈ નરસિંહભાઈ વણપરિયા કે જો પીપળી ગામના રહીશ છે કેશોદ તાલુકાના, તેમજ જેઓએ આ કામના આરોપી જેઠાભાઈ જીવાભાઈ ઓડેદરા રહે કેશોદવાળો પાસે ને સાથે
આજથી 10 વર્ષ પહેલાં પરિચયમાં આવેલા અને જેઓ અગાઉ તેઓને બંને પોતપોતાની દીકરીઓને મૂકવા સ્કૂલે જતા એમાં પરિચય થયેલો અને આ કામના ફરિયાદી આરોપી પાસેથી ખેતી કામ માટે અગાઉ 50,000 રૂપિયા લીધેલા, ત્યારબાદ બીજા 1 લાખ કરીને કુલ 2.5 લાખ લીધેલા, જેના પૈસાને માટે ઉઘરાણી કરી અને જુદી જુદી બેંકોના 10 જેટલા ચેક ફરિયાદી પાસેથી લીધેલા અને કુલ 12.5 લાખ રૂપિયાની માંગણી કરતા અને જો માંગણી જો નહીં આપે તો જાનથી મારી પણ ધમકી વગેરેનો ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશને આ બાબતનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે. ફરિયાદી એવું કીધું કે એને દીકરાને મારી નાખવાની મારી નાખવાની ધમકી આપેલી છે. જો પૈસા નહીં આપે તો જાનથી મારી પણ ધમકી આપવાનો છે.